બનાસકાંઠાના સરહદી એવા ધાનેરા તાલુકામાં ભવિષ્યના જળ સંકટને ખાળવા માટે ગ્રામજનોએ કમર કસી છે। વાછડાલ ગામના નીલકંઠ તળાવને ઊંડું કરવાના કાર્યનું આજે વિધિવત રીતે મુહૂર્ત કરવામાં આવ્યું છે। ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે, ત્યારે આવનારી પેઢીને પાણી માટે તરસવું ન પડે તેવા ઉમદા આશય સાથે ગામનું પાણી ગામમાં સંગ્રહિત કરવાના મિશનની શરૂઆત કરવામાં આવી છે। બનાસ ડેરીના સહયોગ અને ગ્રામજનોની જાગૃતિના સંગમથી શરૂ થયેલું આ જળ સંચયનું અભિયાન સમગ્ર પંથક માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। વાછડાલ ગામનું આશરે 12 વીઘામાં ફેલાયેલું નીલકંઠ તળાવ હવે નવું સ્વરૂપ ધારણ કરશે। બનાસ ડેરી જળ સંચય સમિતિના ચેરમેન પીજે ચૌધરીની પ્રેરણા અને ગ્રામજનોના સહયોગથી તળાવને ઊંડું કરવા તેમજ તેની પાળને મજબૂત કરવાનું કાર્ય શરૂ કરાયું છે। મહત્વની વાત એ છે કે આ કાર્ય માટે વાછડાલ ગામના લોકોએ અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયા જેટલું માતબર ભંડોળ એકત્ર કર્યું છે, જેમાં પીજે ચૌધરીએ પણ વ્યક્તિગત રીતે 51,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે। બનાસ ડેરી પરિવાર દ્વારા ડીઝલના ખર્ચની જવાબદારી ઉઠાવીને પશુપાલકો અને ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આજે દૂધ મંડળીના ચેરમેન, મંત્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। આ પાણીના તમારા જે તળ છે ને અત્યારે 500-700 ફૂટ, એ તળ જ્યાં સુધી 100 ફૂટ ને 150 ફૂટે ના આવે ને એટલું પાણી ન સંગ્રહાય ત્યાં સુધી આ તળાવ બંધ નહીં કરતા। એને નર્મદાના પાણીથી પાઇપલાઇનથી ભરવાની વ્યવસ્થા પણ સાહેબને કહીને આપણે કરાવીશું, એટલે ચોમાસામાં વરસાદથી ભગવાન ભરે। અને બાકી આજે નર્મદાની કેનાલથી છે તો શંકરભાઈ સાહેબ આપણને વ્યવસ્થા કરી આપશે। ધાનેરા તાલુકામાં ઘણા તળાવોમાં પાણી પાઇપ આવી ગઈ છે ને, તો હવે કંઈ બાકી રાખતા નહીં। સારી કમિટી કરજો અને ઘર ઘરે બધે એક કમિટી બનાવી અને ફરી અને દરેકનો સહયોગ એની અંદર લેજો। 100 રૂપિયા આપે તો 100 રૂપિયા લેજો, એને એમ લાગે કે આ તળાવમાં મારો કંઈક હિસ્સો છે। તો તમે તમારો જે ઉત્સાહ છે એ મને જોઈને મને ખરેખર આનંદ થાય છે। વાછડાલ ગામનું આ આયોજન સાબિત કરે છે કે જો જનશક્તિ અને સંસ્થાકીય સહયોગ મળે તો જળ સંકટ જેવી મોટી આફતે પણ માત આપી શકાય છે। ગ્રામજનોની દેખરેખ હેઠળ આ તળાવનું કામ સત્વરે પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે। ધાનેરા તાલુકાના અન્ય ગામો માટે પણ વાછડાલનું આ જળ સંચય મોડેલ એક નવી દિશા ચિંતનારું સાબિત થશે। હવે જ્યારે પાઇપલાઇન મારફતે પણ પાણી નાખવાની પ્રક્રિયા વેગવંતી બની છે, ત્યારે ભવિષ્યની પાણીની ચિંતા દૂર કરવા માટે આ એક મજબૂત પગલું મનાઈ રહ્યું છે।